નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. વેનેઝુએલામાં કુદરતે કહેર વરસાવ્યો છે. પૃથ્વીએ પડખું ફેરવતા વેનેઝુએલામાં પ્રચંડ ધરતીકંપ. 39 સેકન્ડમાં 7.2 અને 7.5ના બે વિનાશક ભૂકંપ, જેમાં 188 લોકોના મોત થયા છે, જ્યારે 10,000થી વધુ લોકોના મોતની આશંકા છે. એમેઝોન ભારતમાં આગામી 5 વર્ષમાં $48 અબજ રોકાણ કરશે. ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સાગરીત વસીમ ઝડપાયો છે. ધોરણ 1 થી 12 માટે હવે કોમન સ્કૂલ મેનેજમેન્ટ કમિટી રચાશે, જેમાં 75% સભ્યો વાલી રહેશે. આ વર્ષે શરૂ થયેલી અંગ્રેજી માધ્યમની શાળામાં માત્ર 10 જ દિવસમાં 700 જેટલા એડમિશન થયા છે. 29 વર્ષ જૂના ટ્રેન અકસ્માતના બનાવમાં ₹1.50 લાખ વળતર ચૂકવવાનો આદેશ અપાયો છે. ડિપ્લોમા ઇજનેરની 18 કોલેજોમાં આ વર્ષે પ્રવેશ નહીં થાય. 7 કોલેજો બંધ છે. ગોલ્ડ લોનની માંગમાં 48%નો વધારો થયો છે. સુરતના નાસીનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટ લાલગુ. એક પણ મકાન કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના તોડી શકાશે નહીં. આશ્રમ એક્સપ્રેસનું નામ ગાયબ. રેલવેના નવા બોર્ડ સામે નારાજગી જોવા મળી છે. 14 જુલાઈના રોજ પ્રથમ વખત સેવા ઉત્પાદન સૂચકાંક જાહેર થશે. અમદાવાદ એરપોર્ટમાં 2 વિમાન અથડાતા રહી ગયા. ડીજીસીએનો તપાસનો આદેશ. સોમનાથ મંદિર અંગે સર્વેને જાહેર કરવા માંગ કરતી પીએલઆઈ હાઈકોર્ટે ફગાવી છે. એલએલબી ઇન્ટિગ્રેટેડ લો અને પીજી લોમાં આ વર્ષે નવો અભ્યાસક્રમ લાગુ થશે. અમેરિકામાં શોપિંગ મોલ, હોટેલ સહિત બધે જ ગન લઈને હવે ફરી શકાશે. પાકિસ્તાને પીઓકેમાં દેખાવાને ડામવા ઘેરો ઘાલતા અન્ન, બળતણ અને દવાઓની અછત સર્જાઈ. વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલા રાજ. તમામ મુખ્ય સમિતિઓ મહિલાના હવાલે. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ટકશે કે જશે? વિધાનસભામાં પ્રક્રિયા શરૂ કરાઈ છે. ધોરણ 9માં હોલિસ્ટિક પ્રોસેસ કાર્ડ સાથે હવે નવી પરિણામ નીતિ પદ્ધતિ લાગુ કરાશે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વેનેઝુએલામાં 125 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ. 188 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 39,000 લોકો લાપતા છે. શત્રુ દેશની ડ્રોન મિસાઇલ પર નજર રાખતી સ્વદેશી સિસ્ટમ નેત્રને મંજૂરી મળી છે. રામ મંદિરના દાનની ચોરીમાં 8 લોકો સામે કેસ. એક પણ ટ્રસ્ટીનું નામ નથી આમાં. દક્ષિણ ગુજરાતમાં ભૂમાફિયા ગોચરની જમીન ચરી ગયા. 90 વીઘાના ગામ તળાવમાં 2 વીઘાની જમીન પચાવી પડાઈ છે. નિઝામપુરાના કોમ્પ્લેક્સમાં હોઝ રીલ ટૂંકી. જૂના પાદરા રોડની એકેડમીમાં ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી નોટિસ ફટકારાઈ છે. તાજિયા વિસર્જન માટે તાંદલજામાં પહેલીવાર કૃત્રિમ તળાવ બનાવાયું છે. 28 તાજિયા આ તળાવમાં ઠંડા કરાશે. 9 પાસ આરોપી મહિને 400 એપીકે ફાઇલ બનાવી 40 થી 50 લાખની ઠગાઈ આચરતો હતો. ભગવાન જગન્નાથને ગરમીમાં રાહત આપવા માટે 100 થી વધુ ભક્તોએ ઠંડુ પાણી ભરેલી માટલી અને કેરીઓ ધરાવી છે. જે લોકો હાથમાં બંધારણની ચોપડી લઈને ફરે છે કે રાખે છે, તેમને આત્મચિંતન કરવાની જરૂર છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ મહત્વનું નિવેદન આપ્યું છે. પ્રવેતોત્સવમાં હર્ષ સંઘવીની અપીલ. બાળકોને ગોખણપટ્ટી
અને ભાર વિનાનું ભણતર આપો. MSU કોમર્સ ફેકલ્ટીમાં 6 વર્ષ પછી સમયસર સત્ર શરૂ થશે. 2 જુલાઈથી FYના શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીના ઘરે વિશ્વકર્માએ પીઢ નેતાઓને મુલાકાત કરી છે. ધારાસભ્યો સાંસદ આ મુલાકાતથી બાકાત રહ્યા છે. હાલોલના રામેસરામાં રાત્રે વાઘોડિયાના બાઇકર્સ ગેંગે લાકડી દંડા અને હથિયારો સાથે ઘૂસી આતંક મચાવ્યો. સગીરે બેફામ બુલેટ હંકારી શાળાએથી પરત ફરતી 9 છાત્રાને અડફેટે લીધી. એક બાળકીનું મોત જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થઈ છે. સ્મોલ અને મિડ કેપ શેર્સમાં વેચવાલીનું દબાણ. સેન્સેક્સ 1812 પોઈન્ટની તેજી 109માં સમેટાઈ. વેનેઝુએલામાં ભૂકંપની અસર 4 ગણી વધુ, એટલે વિનાશ વધારે થયો છે. ઓમાનના નવા કોરિડોર મુદ્દે અથડામણ. ઈરાનની કડક ચેતવણી. હોર્મુઝ મામલે આ નવો વિવાદ સામે આવ્યો છે. બ્રાઝિલ નોકઆઉટમાં પ્રવેશ્યું. 44 વર્ષથી દર વખતે ગ્રુપમાં ટોપ પર. વહુએ સાસુને ચપ્પુ બતાવી કહ્યું, મારા પતિને મારા વિરુદ્ધ ઉશ્કેરશો તો તમને ચપ્પુ મારી દઈશ. ગોરવામાં સાસરિયામાંથી જુદી રહેતી 6 માસની ગર્ભવતી પુત્રવધૂનું સાસુ સાથેનું આ કારસ્તાન. અમદાવાદમાં પેડિસ્ટ્રીયન પુશ બટન પેલિકન ક્રોસિંગનું બટન દબાવાયું છતાં વાહનો ન થંભ્યા. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વેનેઝુએલામાં સદીનો સૌથી ભયાનક ભૂકંપ. એમેઝોન કંપનીનું ભારતમાં 5 વર્ષમાં $13 અબજ નવું રોકાણ થશે. શહેરના ઉત્તર પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી મુદ્દે જનતાનો પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકોને માત્ર હોશિયાર નહીં, સારા નાગરિકો બનાવો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે પ્રવેશ ઉત્સવમાં મહત્વનું નિવેદન આપ્યું છે. અમેરિકન ડોલર વટાવવા આવેલો ઘરફોડિયા ગેંગનો સૂત્રધાર ઝડપાયો છે. નડિયાદ શહેરમાં પડતર માંગણી નિમિત્તે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે. મનરેગા યોજનામાં કાગળ પર કામ બતાવી લાખો રૂપિયાની ઉચાપાત આચરાઈ છે. પાદરાના વીરપુર અને બદાપુર બન્યા સ્માર્ટ મીટરથી સજ્જ. ચોમાસાની એન્ટ્રી છતાં 23.4% વરસાદની ઘટ. નાસીરનગર મામલે પોલીસે કેમ અસરગ્રસ્તોની ફરિયાદ લીધી નથી? હાઈકોર્ટે આ મહત્વનું જાહેર કર્યું છે. સંતરામમાં કારમાં ગૌવંશની હેરાફેરી કેસમાં 7 વર્ષની કેદ ફટકારી છે. મેક્સિકોએ પહેલીવાર ગ્રુપ સ્ટેજની 3 મેચ જીતી છે. અલકાપુરીના કેશવ ફ્લેટમાં 20 મીટર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વેનેઝુએલામાં અર્થક્વેવ ડબલે હજારો લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 8 સમિતિની રચના કરાઈ છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી 5 મકાનોના તાળા તોડ્યા. રાજ્યની શાળાઓમાં એઆઈનો અભ્યાસક્રમ ઉમેરાશે. પિનાકિન સહિત 4 સામે લૂંટ અને મારામારીના ગુનામાં સેશન કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા છે. કવાંટ તાલુકાના અંતરિયાળ ગામોમાં નેટવર્કના અભાવે ઇમરજન્સી સેવાઓમાં સમસ્યા સર્જાઈ રહી છે. શાળામાં પ્રવેશ માત્ર એક પ્રક્રિયા નહીં, પરંતુ તેના ભવિષ્યના નિર્માણની મહત્વપૂર્ણ શરૂઆત છે.
ભરૂચ તાલુકાની વડદલા અને પગુથણ શાળામાં જિલ્લા કલેક્ટરની મુલાકાત. વર્લ્ડ કપમાં મોરોક્કો સૌથી સફળ આફ્રિકન ટીમ બની છે. અલ નીનોની અસરથી વરસાદ ખેંચાયો, વાવણી અને ઊભા પાક પર સંકટ ઘેરાયું છે. પીએમઓએ રામ મંદિરના દાનનો હિસાબ માંગ્યો તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપી ઇનકાર કરી દીધો. પાલિકાના 5 હોદ્દેદારો ઠોઠ નિશાળિયાની જેમ મોડા પહોંચ્યા. ડેપ્યુટી સીએમ મંત્રી મનીષા વકીલ શહેર ભાજપ પ્રમુખ શાળા પ્રવેશોત્સવમાં પહોંચી ગયા, પરંતુ હોદ્દેદારોની હાલત જાના થા જાપાન પહોંચ ગયે ચીન જેવી થઈ ગઈ. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, 10,000થી વધુ લોકોના મોતની આશંકા. વેક્સિન, કેન્સર વગેરેની દવા પર QR કોડ જરૂરી, દવાઓની ઓળખ તેમજ વેરિફિકેશન સરળ બનશે. સોમનાથ મંદિર આસપાસના સર્વેને પબ્લિક ડોમેઇનમાં મૂકવાની PIL કોર્ટે ફગાવી છે. સુરત નાસીનગર ડિમોલેશનમાં SMC અને પોલીસની હાજરી અંગે હાઈકોર્ટે તીવ્ર વાંધો ઉઠાવ્યો. શાળા પ્રવેશોત્સવમાં દરમિયાન 50,195 વિદ્યાર્થીઓને શાળામાં સામેલ કરાયા છે. વિમાનનું એન્જિન ફેલ થતાં રિપેર કરાવવા વિદેશ મોકલાયું. ઇન્ડિગોની ફ્લાઇટ મહિનાથી એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ. ચાંદીના છત્ર લેવાને બહાને સોનાની બુટ્ટી અને વીંટી ઉઠાવનાર ઝડપાઈ છે. યુવક સાથે છેતરપિંડી તો કરી, ઉપરાંત ધમકી આપી માર માર્યો. વિદેશ જવાથી સારો પગાર મળશે તેવી લાલચે યુવકને સકંજામાં લઈને માર મરાયો છે. પ્રાથમિક શાળાને 4 વર્ગખંડોની ભેટ, ₹83.74 લાખની શિષ્યવૃત્તિ અપાઈ છે. BCA હવે વિમેન્સ બરોડા પ્રીમિયર લીગને મોટા ફોર્મેટ પર લઈ જવાશે. ઇજારદાર નાકરાણીએ VMCમાં ગોઠવવા માંગતા વચેટિયાઓ ન ફાવ્યા. ઇસ્કોનમાં ઉત્સવનો ઉમળકો, બાળકોએ રથયાત્રા કાઢી મંદિરની પ્રદક્ષિણા કરી છે. આર્જેન્ટિના માટે રેડ કાર્પેટ, બ્રાઝિલ પોર્ટુગલ માટે કાટાળો તાજ. રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટની ટીટ્ટુ યાદવ સહિત 8 લોકો સામે FIR. બાળકોની ગોખણપટ્ટી નહીં, હસતા હસતા ભાર વગરનું ભણતર મેળવે. હર્ષ સંઘવીએ આ ગઈકાલે પ્રવેશોત્સવ દરમિયાન મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારની નવી ઉદ્યોગ નીતિથી ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું. ડેપ્યુટી CM. જિલ્લા ભાજપમાં સિનિયર કાર્યકર્તાઓની અવગણના, જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરાઈ છે.